નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ. મિત્રો, આજે આપણે ધોરણ 5 અંગ્રેજીનો યુનિટ 2 હેલ્પિંગ હેન્ડ્સની આજે એક કવિતા છે, બરાબર. લિસનિંગની અંદર મિસ પોલી હેડ એ ડોલી, બરાબર, એ આજે ભણવા જઈ રહ્યા છે. જો તમારે આગળના વિડીયો જોવા હોય તો ચોક્કસથી અમારી ચેનલ સાથે સબસ્ક્રાઇબ થઈને રહેજો. વિડીયો પસંદ આવે તો એને લાઇક કરજો અને મિત્રો સાથે શેર કરજો. આગળના પણ આપણે વિડીયો બનાવવાના છે આ રીતે. સો હિયર વી ગો. મિત્રો, પહેલી જે કવિતા છે, બરાબર, મિસ ડોલી, એનું આપણે ટાઇટલ અહીંયા આપણે જોઈ શકીએ છીએ, મિસ ડોલી, બરાબર. મિસ એટલે કુમારી, પોલી, બરાબર, પોલી એનું નામ છે આ છોકરીનું. હેડ એટલે ને હતી, એ ડોલી, ડોલી એટલે એક ડોલ, ઢીંગલી, બરાબર. કુમારી પોલી પાસે એક ઢીંગલી હતી એવું ટાઇટલ છે કવિતાની અંદર. જો શું થાય છે, હવે શરૂ થાય છે અહીંયા કવિતા, દરેક જણ ધ્યાન આપશે. મિસ પોલી હેડ એ ડોલી હુ વોઝ સિક સિક સિક. મિસ પોલી, કુમારી પોલી, હેડ એટલે ને હતી, ડોલી એટલે એક ડોલ, ઢીંગલી, વુ એટલે કે જે, વોઝ એટલે હતી, સિક સિક સિક, સિક એટલે બીમાર, કે જે બીમાર હતી. સો સી ફોન્ડ ધ ડોક્ટર ટુ કમ ક્વિક ક્વિક ક્વિક. સો એટલે તેથી, શી એટલે તેણીએ, એટલે કે આ છોકરીએ, ફોન એટલે ફોન કર્યો, ફોર એટલે માટે, ડોક્ટર એટલે ડોક્ટરને, ટુ કમ એટલે આવવા માટે, ક્વિક, ક્વિક એટલે ઝડપી, ઝડપી આવે, કારણ કે એની ઢીંગલી બીમાર હતી. આપણને ખબર જ છે ઢીંગલી બીમાર ન હોય ડોક્ટરને ફોન બી ના કરવાનો હોય, પણ આ એક કવિતા છે મિત્રો. શું થાય છે આગળ જો, ડોક્ટર આવે છે અને શું કરે છે, ધ ડોક્ટર કેમ વિથ હિઝ બેગ એન્ડ હિઝ હેટ. ડોક્ટર એટલે ડોક્ટર, કેમ એટલે આવ્યા, વિથ એટલે સાથે, હિઝ એટલે તેમની, બેગ એટલે સુટકેસ, હિઝ એટલે તેની, હેટ એટલે ટોપી, બરાબર. સુટકેસ અને ટોપી સાથે આવ્યા. એન્ડ નોક એટ ધ ડોર વિથ ધ રેટ ટેટ ટેટ. એન્ડ એટલે અને, નોક એટલે ખટખટાવ્યું, ખખડાવ્યું, ડોર એટલે દરવાજો, વિથ રેટ ટેટ ટેટ એવા અવાજ સાથે ખખડાવ્યો દરવાજો, બરાબર. ડોક્ટર આવ્યા ઘરે એટલે. હવે શું થાય છે, એ શું કરે છે ડોક્ટર, હી લુકડ એટ ધ ડોલી એન્ડ શુક હિઝ હેડ. હી એટલે તેણે, લુકડ એટલે જોયું, ડોલી એટલે કે ઢીંગલી તરફ, એન્ડ શુક એટલે હલાવ્યું, હિઝ એટલે તેનું, હેડ એટલે માથું, ઢીંગલી સામે જોયું અને એનું માથું હલાવ્યું. એન્ડ સેડ, સેડ એટલે કહ્યું, શું કહ્યું, મિસ પોલી પુટ હર સ્ટ્રેટ ટુ બેડ. મિસ પોલી, કુમારી પોલી, પુટ એટલે મૂકો, હર એટલે તેણીને, સ્ટ્રેટ એટલે સીધી, ટુ ધ બેડ, બેડ એટલે કે પથારી પર તમે એને સુવડાવી દો, બરાબર. ડોક્ટરે જોઈને એવું કીધું. પછી શું કહે છે ડોક્ટર, હી રોટ અ પેપર ફોર એ પીલ પીલ પીલ. હી એટલે તેણે, રોટ એટલે લખ્યું, એ પેપર એટલે કાગળ, ફોર એટલે માટે, પીલ PILL, પીલ એટલે દવા, એણે કાગળ ઉપર દવા લખી, બરાબર. આપણને પણ ડોક્ટર લખી આપે છે જ્યારે આપણે બીમાર હોય ત્યારે, એટલે એણે કાગળ પર દવા લખી અને પછી શું કીધું, આઈ વિલ બી બેક ઇન ધ મોર્નિંગ વિથ ધ બિલ બિલ બિલ. આઈ એટલે હું, વિલ બી એટલે આઈશ, બેક એટલે પાછો, ઇન ધ મોર્નિંગ એટલે સવારે, વિથ એટલે સાથે, બિલ બિલ બિલ, હું બિલ લઈને આવીશ સવારે, બરાબર. જે પણ કંઈ વિઝિટ થઈ ડૉક્ટરની એના વિશે. આ હતી મિત્રો કવિતા, બરાબર. હવે કવિતાના આધારે આપણે શું કરવાનું છે મિત્રો, અહીંયા જો, અહીંયા છેલ્લા છેલ્લા જે શબ્દો આપેલા છે, બરાબર, એ સરખા ઉચ્ચારવાળા, સિક, ક્વિક, હેટ, ટેટ, હેડ, બેડ, પીલ, બિલ, બરાબર. એ આપણે અહીંયા જે આપેલા શબ્દો છે એની સાથે સરખો ઉચ્ચાર થતો હોય એને અંગ્રેજીમાં રાઇમિંગ વર્ડ્સ કહેવાય. જો રાઇમિંગ વર્ડ્સ, રાઇમિંગ એટલે સરખા ઉચ્ચારવાળા, વર્ડ્સ એટલે શબ્દો. એ શોધીને આપણે કવિતામાંથી લખવાના છે. તો પહેલું જ છે અહીંયા હિલ, બરાબર. તો અહીંયા જો બંને શબ્દ લખી નાખવાના, પીલ અને બિલ, બરાબર. PILL BILL, ઓકે. પછી છે રેડ, રેડ તો અહીંયા હેડ અને બેડ, તો અહીંયા લખવાનું HEAD, હેડ, અને BED, બેડ. ત્રીજું છે કેટ, તો અહીંયા હશે હેટ અને ટેટ, બરાબર. HAT, હેટ, TAT, ટેટ. ત્યારબાદ ચોથા નંબરનું છે બ્રિક, તો આવશે સિક અને ક્વિક, SICK, સિક, અને QUICK, ક્વિક. ઓકે મિત્રો, આ હતા સરખા ઉચ્ચારવાળા શબ્દો. હવે આપણે એના પછી નીચે જોઈશું તો કમ્પ્લીટ ધ વર્ડ્સ, બરાબર. આપણે ખૂટતા અક્ષર મૂકીને અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલો જે શબ્દ છે મિત્રો છે એ સિક છે, બરાબર, SICK, ઓકે. ત્યારબાદ બીજા નંબરનો છે શબ્દ BED,
ત્યારબાદ ત્રીજા નંબરનો આપણે શબ્દ લઈએ QUICK, ક્વિક, બરાબર. પછી ડોક્ટર, DOCTOR, ઓકે. ત્યારબાદ મિસ, MISS. પછી આવશે પીલ, PILL. પછી શું છે અહીંયા એસ થી મિત્રો. ત્યારબાદ આપણે મિત્રો જોઈએ એસ થી છે શુક, SHOOK. ત્યારબાદ મિત્રો DOOR, ડોર. પછી COME, કમ, બરાબર. અને છે સ્ટ્રેટ, STRAIGH, અને અહીંયા લખશે ટી, બરાબર. આ રીતે મિત્રો ખૂટતા અક્ષર મૂકીને અહીંયા આપણે સ્પેલિંગ પૂર્ણ કરવાના રહેશે. હવે એના પછી આપણે આગળ જોઈએ તો મિત્રો અહીંયા જે એક્ટિવિટી આપી છે મિત્રો એની અંદર હું તમને અહીંયા એક સમજાવીશ, બાકીના તમે જાતે લખી શકો છો. શું કીધું છે જો સૂચના, ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ્સ સ્ટાર્ટિંગ વિથ ધ ગિવન લેટર્સ ફ્રોમ ધ પોએમ. કવિતામાંથી શબ્દો શોધવાના છે. અહીંયા જે લેટર આપ્યો છે, બરોબર, પહેલો શબ્દ આપ્યો છે પી, તો પી થી જે પણ કોઈ શબ્દ શરૂ થાય છે કવિતાની અંદરથી, બરોબર. ઉદાહરણ તરીકે કવિતાની અંદર પીલ શબ્દ આવેલો છે, પછી ફોન શબ્દ આવેલો છે, બરોબર. એટલે પી થી શરૂ થતા જે સ્પેલિંગો છે અહીંયા આપણે જોઈ લઈએ, બરોબર. પહેલું જ છે પોલી, બરોબર. પછી બીજી લીટીમાં છે ફોન, પછી ત્રીજી લીટીમાં નથી, ચોથી લીટીમાં નથી, પાંચમી લીટીમાં નથી, છઠ્ઠી લીટીમાં નથી, બરોબર. પેપર છે પી થી શરૂ થતું, અને છેલ્લે પીલ છે. તો આ ચારે ચાર સ્પેલિંગ એ પી ની લાઈનમાં લખવાના રહેશે. સમજાઈ ગયું મિત્રો. ત્યારબાદ છે ડી થી શરૂ થતું, બરોબર. ડી થી જે પણ કોઈ શબ્દ શરૂ થાય છે એ અહીંયા લખવાના છે સ્પેલિંગો. તો આપણે જોઈએ તો પહેલી લીટીની અંદર ડી થી છે ડોલી. ત્યારબાદ બીજી લીટીમાં ડી થી છે શરૂ ડોક્ટર. ત્યારબાદ ચોથી લીટીમાં છે ડોર. ત્યારબાદ આપણે જોઈએ તો કોઈ શબ્દ છે ડી થી શરૂ થતો, તો આઈ કે નથી એક શબ્દ, બરોબર. એટલે આટલા શબ્દ ડી ની અંદર લખવાના રહેશે જે મેં લીટી કરી આવી. ત્યારબાદ આપણે જોઈએ તો બી થી શરૂ થતા શબ્દો, તો બી થી શરૂ થતા શબ્દો પહેલી લીટીની અંદર છે તો ના, પછી બીજી લીટીની અંદર છે તો ના, ત્રીજી લીટીની અંદર તો બેગ છે, ચોથી લીટીની અંદર નથી, પાંચમી લીટીની અંદર નથી, છઠ્ઠી લીટીની અંદર છે બેડ, બરાબર. ત્યારબાદ સાતમી લીટીમાં નથી, અને છેલ્લે આઠમી લીટીની અંદર બી, બેક, બિલ. ઓકે. આ બધા શબ્દો આ રીતે મિત્રો બી થી શરૂ થતા શબ્દો અહીંયા લખવાના રહેશે, અને ત્યારબાદ એસ અને ડબલ્યુ તમને આવડી જશે. એ જ રીતે તમારે કરવાના છે. હવે આપણે અહીંયા ખાલી જગ્યા જોઈએ તો મિત્રો ખાલી જગ્યા વોઝ સિક, વોઝ એટલે હતું, સિક એટલે બીમાર. તો કોણ બીમાર હતું? તો અહીંયા આવશે ડોલી. ઓકે. ધ ખાલી જગ્યા ચેકડ ડોલી, ડોલીને કોણે ચેક કર્યા? તો અહીંયા આવશે ડોક્ટર. ઓકે. ત્યારબાદ ત્રીજા નંબરનું છે ધ ડોક્ટર રોટ એ ખાલી જગ્યા ફોર ડોલી. ડોક્ટરે શું લખ્યું? તો લખ્યું પીલ, દવા. ઓકે, ફોર ડોલી. ધ ડોક્ટર વિલ કમ ઇન ધ, ડોક્ટર આવશે, ક્યારે આવશે? તો મોર્નિંગ. ઓકે, MORNING, મોર્નિંગ. અને છેલ્લે છે મિસ પોલી વિલ પે, મિસ પોલી ચૂકવશે, તો અહીંયા આવશે બિલ. બરાબર મિત્રો, આ રીતે અહીંયા આપણે આ પતી ગયું છે આગળની કવિતા અને એને નીચે આપેલી ખાલી જગ્યાને. એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આ ધ ટ્રાયો, ટ્રીપ વિથ ધ ટ્રાયો આપણે જોઈશું. આઈ હોપ કે તમને આ વિડીયો સારી રીતે સમજાયો હશે. જો સમજાયો તો ચોક્કસથી અમારા વિડીયોને લાઇક કરજો, અન્ય મિત્રો સાથે શેર કરજો, અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.